છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ સાંસદ ધારાસભ્ય અને સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જિલ્લાના મધ્યાહન ભોજનના સંચાલકો છોટાઉદેપુરમાં આવેલ બાગ ખાતે ભેગા થયા હતા। છોટાઉદેપુર નગરમાં રેલી યોજીને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સરકાર શાળાઓમાં મધ્યાહન ભોજનનું સંચાલન એનજીઓને અપાતી હોવાના આરોપ સાથે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો। જો સરકાર આવું કરશે તો આગામી દિવસોમાં સંચાલકો આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી। નથી અત્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી ને આર્થિક પછાત જાતિના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે અને જે જગ્યાએ એનજીઓકરણ છે ત્યાં કુપોષણનો રેશિયો વધારે છે। ન્યૂઝના માધ્યમથી આપને સરકારશ્રીમાં અમારી રજૂઆત મોકલાવો। જે જગ્યાએ એનજીઓકરણ છે ત્યાં કુપોષણનો રેશિયો વધારે છે તો શું એનજીઓકરણ કરી અને અમારા ગ્રામ્ય કક્ષાના અમારા પછાત જ્ઞાતિના બાળકોને કુપોષિત કરીને આગળ શિક્ષણમાં નથી જવા દેવા? એ અમારા શિક્ષણ મંત્રી સાહેબને એક પ્રશ્ન છે। અમારું મધ્યાહન ભોજનનું જે એક જગ્યાએ સેન્ટ્રલાઇઝેશન કિચન સેટ બનવા જઈ રહ્યું છે એવી જે સરકારમાંથી અમને ખબર પડવામાં આવી તો અમે એના વિરોધમાં આજે એક સરકારશ્રીને અમારું આવેદનપત્ર આપવા આવ્યા છે। એ આવેદનપત્ર અમે સરકારને આપવાના છે। આજે શિક્ષણ નથી અત્યારે